હવે ભાઈએ જે મેં એમની વાત કરી, હું 30 વર્ષ પહેલાંની મારી પોતાની વાત કરું છું. હું કર્મકાંડના માધ્યમથી ચારધામ યાત્રાની ટૂરને એવું બધું લઈ જતો હતો. રમણીકભાઈની મેં એક પેપરમાં એડવર્ટાઇઝ આપી કે મારે ચારધામ યાત્રામાં લઈ જવું છે. બાબુ કાકાએ મને ફોન કર્યો કે રમણીકભાઈ હું મારું બે જણાનું નામ લખજો. એટલું ઠીક વાત છે, કંઈ મને નામ લખ્યું. નામ લખ્યા પછી મારી એમની મુલાકાત થઈ, વાતચીત થઈ. ત્યારથી મારું ગૌશાળામાં જવાનું ચાલુ થયું. લગભગ 30 વર્ષથી. એ વખતે ઉમરગામ ગૌશાળા ખૂબ જ તકલીફવાળી પરિસ્થિતિમાં હતી અને રમણીકભાઈ ઉમરગામ ગૌશાળાનો ખ્યાલ રાખતા હતા. રમણીકભાઈએ મને કીધું તમારે ઉમરગામ ગૌશાળામાં હાજરી આપવાની છે. ઉમરગામ ગૌશાળા માટે જગ્યા બહુ નાની છે, એક બહુ અને 18 કિલોમીટર અંતર છે ઉમરગામ. એટલે લગભગ ત્યાં કોઈ જતા નથી, કારણ કે હાઈવે ઉપર હોય તો બધા જાય. આ 18 કિલોમીટર અંતર છે એટલે કોઈ જતું નથી. એટલે ગૌશાળા કાયમી એ ગાયોને તકલીફ હતી. એટલે અમે લોકો એવી કંઈ તૈયારીમાં હતા, રમણીકભાઈ સાથે અમે બધા ત્યાં એ ગૌશાળા સાથે સંકળાયેલા હતા કે નજીકમાં હાઈવે ઉપર જ્યાં જગ્યા આપણને મળી જાય તો આપણે ગૌશાળા આ બાજુ શિફ્ટ કરી દઈએ. તો તલાસરીમાં એક મોટો પ્લોટ હતો. એટલે મારી પોતાની જ વાત કરું છું. તલાસરીમાં એ ભાઈનો મારે કોન્ટેક્ટ થયો ને એમ કીધું કે મારી પાસે ત્યાં બહુ મોટી જગ્યા છે અને તમે ત્યાં જોઈ આવો અને તમને ફાવે તો હું એમાંથી 1 એકર જગ્યા કે તમને જોઈએ એટલી જગ્યા હું એમાં ફાળવીશ, ગૌશાળા કરવી હશે તો એવી ઓફર મળી. એટલે રાજી ખુશીની તરફ હું, રમેશભાઈ ગડા એ ટ્રસ્ટી હતા, રમણીકભાઈની ત્યારે ગેરહાજરી હતી, રમણીકભાઈના દીકરા એમની હાજરી હતી, પણ એ નહોતા એવા. અમે 5 જણા ગૌશાળા ગયા ત્યાં આગળ જગ્યા જોવા માટે. જગ્યા બહુ પસંદ આવી ગઈ, પાણીની પણ વ્યવસ્થા હતી. એટલે ત્યાંથી ભાઈને ફોન કર્યો ભાઈ અમને જગ્યા પસંદ છે, અમારે એ જગ્યા જોઈએ છીએ, હવે એના માટે આપણે શું વાત કરશું. એ કે તો તમે આવો, ધોળકનગરમાં મારી ઓફિસ છે. ઠીક વાત છે. હવે કેટલી જ્યાં વાત પૂરી થઈ ત્યાં સામેથી 25 કે 30 જણાનું ટોળું આવ્યું, હાથમાં લાકડીઓ પથ્થર ને એવું બધું લઈ અને ત્યાંથી એને પથ્થર ફેંકવાનું ચાલુ કર્યું. એટલે હું અને એક જનકભાઈ કરીને અમે 2 ગાડીની બહાર ઉભા રહ્યા. મેં કીધું ભાઈ અમે તો અહીં ખાલી જગ્યા જોવા માટે આવ્યા છીએ, અમારે કંઈ બીજું આ જગ્યા સાથે કંઈ લેવા દેવા નથી. પણ એ બોલી ગઈ એ પહેલા એ લોકોએ અમને મારવાનું ચાલુ કર્યું અને મારવાનું ચાલુ કર્યું એટલે જનકભાઈ પાછળની સીટમાંથી અંદર બેસી ગયા. એને કે હું પણ બેસી ગયો છું અને એટલે ડ્રાઈવર જે ગાડી ચલાવતો હતો એને ગાડી ત્યાંથી ભગાવી મૂકી. હકીકતે હું અંદર નહોતો બેસી શકતો, હું ત્યાં હતો. એટલે ઓલા લોકોને